નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ફિટ મીડિયા ફિટ ઇન્ડિયાની નેમ સાથે રાજ્યના 1500 થી વધુ પત્રકારોની નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી. સમયાંતરે આવા કેમ્પ યોજવા પત્રકારોનો અનુરોધ. દામોદર કુંડની સામે બનાવવામાં આવેલ ગરનાળાને સુશોભિત કરવાની કામગીરી શરૂ. સિંહ અને પ્રવાસન સ્થળોની ટાઇલ્સ લગાવવામાં આવશે. ખાનગી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી અટકાવવા બોર્ડ સભ્યની રજૂઆત. વિદ્યાર્થીઓ ફરજિયાત સ્કૂલે આવે તેવું આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારીને કરી અપીલ. અને પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને શહેર અને જિલ્લા કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ. મુઠ્ઠી ઊંચેરા માનવી ગણાવ્યા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ.